વાત કરીએ મેષ રાશિની મિત્રો, જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તમારા પરિવારના સહયોગ દ્વારા તમારા કાર્ય સફળ થાય તેવા યોગ આજના દેખાઈ રહ્યા છે. સમાજ અને કુટુંબની અંદર માન સન્માન વધે એવા પણ યોગ છે. આજે જૂના મિત્રોની મુલાકાત તમારા મનને આજે ખૂબ પ્રસન્ન કરશે. મતલબ જૂના મિત્રો હોય તો ફોન કરજો, વાત કરવા માટે પ્રયત્ન કરજો અથવા મુલાકાત કરજો. આજનો દિવસ પ્રસન્નતામાં વધારો કરશે. નોકરી ધંધાની અંદર પણ આજના દિવસ માટે સારી અનુકૂળતા મેષ રાશિના જાતકોને દેખાઈ રહી છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે. ધંધાની અંદર પણ લાભ થાય, આર્થિક સદ્ધરતા પણ મળે. આજનો દિવસ સારો છે. વિદ્યાર્થીઓ માટે તો મહેનત કરવા માટે આજનો સમય ઉત્તમ ગણવામાં આવે છે. પરિવારમાં એક સારી શાંતિની પ્રાપ્તિ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે વૃષભ રાશિના જાતકોને આજે દેખાય છે. હવે મિથુન રાશિની વાત કરીએ તો ક, છ, ઘ, મિથુન પ્રવક્તા આર્થિક સ્થિતિમાં આજે એક સારી મજબૂતાઈ જોવા મળશે. પરિવારમાં કોઈ મંગલ કાર્યનું આયોજન થાય તેવી સંભાવનાઓ છે. અગત્યના કાર્યમાં પણ એક સારી અનુકૂળતાની પ્રાપ્તિ થાય. સંપત્તિ, વાહન કંઈ ખરીદવાનું હોય તો આજના દિવસ માટે થોડો યોગ સારો બની રહ્યો છે. તો આજના દિવસ માટે કરેલું કર્મ લાંબા સમય સુધી સફળતા અપાવશે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ તો એ ચોથી રાશિ છે. કર્ક રાશિ, જેના અક્ષર છે દ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આજે વડીલોના આશીર્વાદ મળે તો ખૂબ જ સારી સફળતાના એંધાણ દેખાઈ રહ્યા છે. મતલબ સફળતા સારી પ્રાપ્ત થશે. પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારનું વાતાવરણ આજે આનંદમય રહેશે. કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય, લગ્નસરાની સિઝન છે તો લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. સુખ સમૃદ્ધિમાં વધારો થાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ સિંહ રાશિની તો મ અને ટ અક્ષરવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? નવા કામકાજની શરૂઆત અને એના દ્વારા થતો લાભ આજના દિવસ માટે તમને દેખાશે. પ્રવાસ કરવાથી કદાચ કાર્યમાં વધારે સારી સફળતા મળે. પ્રયાસ પણ કરવો રહ્યો. પોતાની મહેનત, પોતાના પરિશ્રમ પર ધ્યાન આપો. પૈતૃક જમીન જાયદાદમાં વડીલોની સલાહ લેજો, કારણ કે એમાં તમને સારો ફાયદો દેખાશે. કન્યા રાશિની વાત કરીએ પ, ઠ અને ણ જેના અક્ષર જેવા જાતકો માટે તમારી યોગ્ય ક્ષમતાને ઓળખો અને ત્યારબાદ કામે લાગી જાઓ તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. પરિવારમાં તો શાંતિ જળવાય, પરિવારમાં અનુકૂળતા પણ રેખાશે. સંતાનોના શ્રેય માટે મહત્વના નિર્ણયો કદાચ લેવાની ઈચ્છા થાય તો લેજો. આજનો દિવસ સારો છે. આવકના નવા દ્વાર ખુલે. આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. મિત્રો, તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આર્થિક સ્થિતિ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને મજબૂત દેખાઈ રહી છે. મતલબ આજનો દિવસ સારો છે. આ પ્રમાણે ધંધાકીય ક્ષેત્રમાં ધનલાભની સંભાવનાઓ છે. મિત્રો સાથે, પરિવારજનો સાથે આજે ઉત્તમ સહયોગ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળ દિવસ છે. આજના દિવસ માટે બહુ સારો દિવસ છે આજે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે જે કોઈ કામકાજ કરી રહ્યા હોય અથવા કામકાજમાં જવાબદારીમાં કદાચ થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આજે. વ્યાવસાયિક નિર્ણયોની અંદર સારો લાભ થાય. દાંપત્ય જીવનમાં તો આનંદ રહેશે જ. ધાર્મિક કાર્યોમાં પણ રૂચિ વધે એવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોના સાહસ અને પરાક્રમ દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધંધાની અંદર જો ધ્યાન રાખો તો ધીમી ગતિએ ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. લાભ પણ મળે. રાજકાજમાં તો વિજયની સંભાવનાઓ પ્રબળ બની રહી છે આજે. નોકરિયાત વર્ગને પ્રગતિ, ઉત્તમ પદ પ્રાપ્તિ માટે થોડી વધારે સારી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એ મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મકર રાશિના જાતકોને સંતાનના પ્રશ્નમાં એક સારી રાહત અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જમીન વાહન લેવા માટે સારો યોગ છે આજના દિવસ માટે. પરીક્ષાલક્ષી કાર્યોની અંદર પણ સારી સફળતા પ્રાપ્ત થાય આગળ. માતા અને મોસાળથી ઉત્તમ સ્નેહ વધે તેવી સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે મકર રાશિના જાતકોને. કુંભ રાશિની વાત કરીએ ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને શત્રુ પક્ષથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કોર્ટ કચેરીના કોઈ પણ વિવાદિત કામકાજ હોય તો થોડું અંતર રાખજો આજના દિવસ માટે. મોટા ભાઈ ભાંડુઓ, વડીલ વર્ગ દ્વારા તો લાભની શક્યતાઓ દેખાય છે. નાની નાની મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. તો નાની મુસાફરીમાં સારી સફળતા પણ પ્રાપ્ત થશે. વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. તમારા મનગમતા કામમાં વિશેષ ધ્યાન આપો. ધન સંબંધી થોડી ચિંતાઓ કદાચ હળવી થાય તેવી સંભાવનાઓ દેખાય છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડી કાળજી રાખવી પડશે. પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ ન થાય એના માટે ખાસ ધ્યાન રાખજો આજે. જય ગણેશ.